તો ખેડાના નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદની શરૂઆત, તોફાની પવન સાથે નડિયાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। પાણીની જરૂરિયાત સમયે જ વરસાદ વરસતા ખેડૂતો ખુશ છે। તોફાની પવન સાથે વરસાદથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે। તો નડિયાદમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। તોફાની પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ હતી, જો કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। આ તરફ આણંદમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। એક તરફ હવામાન વિભાગે પણ આણંદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેની વચ્ચે ગાજવીજ સાથે શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો। આણંદ, ગામડી, ચિખોદરા, મોગરી ગામમાં વરસાદ છે। વિદ્યાનગર, કરમસદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અવિરત વરસાદ ખેડૂતો માટે હાલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, ક્યાં કેટલો વરસાદ છે? ખેડાની સાથે આણંદમાં પણ કેટલો વરસાદ? ચોક્કસથી આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સાથે સાથે કાળા ડિમાંગ વાદળો જે છે તે ક્યાંક ને ક્યાંક વરસાદની ચેતવણી પણ આપી રહ્યા છે। વરસાદની વાત કરવામાં આવે તો હાલ જે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને આણંદ શહેરની આસપાસના વિસ્તારો જેવા કે ગામડી, ચિખોદરા, મોગરી, વિદ્યાનગર, કરમસદ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। કહી શકાય કે ભારે ઉકળાટ હતો અને લાંબા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો ને જ્યારે વરસાદનું આગમન થયું ત્યારે ચોક્કસથી જે શહેરીજનો છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ચોક્કસથી વ્યાપી ગઈ છે। જી આભાર આ માહિતી